લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની કોમર્સ ફેકલ્ટીમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મહત્વપૂર્ણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થી પરિષદે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી અમુક અસામાજિક તત્વો દ્વારા ફેકલ્ટી વિસ્તારમાં ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં અસુરક્ષાની ભાવના વધતી જાય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી તંત્ર પાસે તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત આઈ કાર્ડ આપવામાં આવે તેવી માંગ કરી છે। તેમના મત મુજબ આઈ કાર્ડ સિસ્ટમ અમલમાં મૂકવાથી કેમ્પસમાં પ્રવેશ કરતી વ્યક્તિ વિદ્યાર્થી છે કે નહીં તેની સરળ ઓળખ થઈ શકશે અને બહારના લોકોનો અનધિકૃત પ્રવેશ અટકાવી શકાય। કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે વિદ્યાર્થીઓની રજૂઆત સ્વીકારી અને જણાવ્યું કે આઈ કાર્ડ જારી કરવાની પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવામાં આવશે। વિદ્યાર્થીઓએ આશા વ્યક્ત કરી છે કે યુનિવર્સિટી તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને કેમ્પસમાં સુરક્ષાનું વાતાવરણ સુનિશ્ચિત કરશે। મારો પ્રોસેસ અઠવાડિયામાં ચાલુ કરી દઈશ। છેલ્લા ઘણા સમયથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની જે માંગ છે કે વિદ્યાર્થીઓને ફિઝિકલ આઈડી કાર્ડ આપવામાં આવે, એ માંગ સાથે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોમર્સ ફેકલ્ટી દ્વારા ડીન સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જલ્દી વિદ્યાર્થી પરિષદની માંગ છે કે વિદ્યાર્થીઓને તેમના ફિઝિકલ આઈડી કાર્ડ આપવામાં આવે અને એની ચુસ્ત ચેકિંગ કરવામાં આવે, કેમ કે ઘણા સમયથી ફેકલ્ટીમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, જેથી કરીને તમને વિદ્યાર્થીઓને આઈડી કાર્ડ આપવામાં આવે તેવી વિદ્યાર્થી પરિષદની માંગ છે। ડીન સાહેબને અમે ડીન સાહેબે જલ્દી વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓને આઈડી કાર્ડ આપવામાં આવશે એની બાંહેધરી આપી છે। આશિષ સોલંકી। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોમર્સ ફેકલ્ટીના ડીન સરને એક જે બહારના અસામાજિક તત્વો છે, જે કોમર્સ ફેકલ્ટીમાં વારંવાર આવ્યા બાદ અસામાજિક હરકતો કરે છે, તેવા વિદ્યાર્થીઓને અટકાવવા માટે એક ફિઝિકલ સ્વરૂપમાં એક આઈડી કાર્ડ આપવામાં આવે તે વિદ્યાર્થી પરિષદની માંગ છે। ડીન સાહેબે એવું કીધું કે હું હજી નવો જ આવ્યો છું, તો મારાથી બનતી પ્રયાસ કરીને હું ટૂંક જ સમયની અંદર આઈડી કાર્ડ વિદ્યાર્થીઓને બહાર આપી દઈશ ફિઝિકલ સ્વરૂપમાં।